જામનગરના કાલાવાડ તાલુકાના નવા ગામ ખાતે એનએસએસ વાર્ષિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કપૂરિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને નેત્ર નિદાન કેમ્પ, કેન્સર અવેરનેસ શિબિર, સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સર્વધર્મ સંભાવ નાટિકા દ્વારા રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતું નાટક અને સાંસ્કૃતિક આધ્યાત્મિક કૃતિઓનું રંગારંગ પ્રસ્તુતિ કરવામાં આવી। જામનગર જિલ્લાના કાલાવાડ શહેરની કપૂરિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નવા ગામ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 7 દિવસ કેમ્પ દરમિયાન વ્યસન મુક્તિ, બેટી બચાવો, બેટી પઢાઓ, સ્વચ્છતા અને વિવિધ ગામના લોકોને સાંકળી અને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે। શહેરી જીવન અને ગામડાનું જીવન વચ્ચેનો તફાવત તેમજ ગામડાના લોકોનું સાદું જીવન અને ઉચ્ચ વિચારો ધરાવતું જીવન જીવવાની શૈલી કેમ્પમાં આવેલ વિદ્યાર્થીઓને શીખ્યા હતા। જીવનમાં ભણતર સાથે ગણતર ખૂબ જ જરૂરી છે। ભણતર નોલેજ માટે, પરંતુ પ્રેક્ટિકલ નોલેજ માટે ગણતર જરૂરી। કોલેજની 4 દિવાલમાં જે જ્ઞાન મળે છે તે પુસ્તક ડિગ્રીનું જ્ઞાન છે અને કેમ્પમાં દીકરીનું ખરા અર્થમાં ઘડતર થાય છે। લોકોની સાથે રહી લોકોના પ્રશ્ન સમજી સેવાકીય કાર્ય કરે છે। અભ્યાસની સાથે સમાજનો અનુભવ કરી ખરા અર્થમાં નાગરિક તરીકેની તાલીમ મેળવે છે। નાગરિક તરીકેની તાલીમ વર્ગખંડમાં મેળવવા કરતાં જ્યારે સમાજની વચ્ચે જઈ તેમના પ્રશ્નો જાણી સાથે રહી મેળવવામાં આવે તે ખરી કેળવણી છે। પ્રોફેસર અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર સીવી સાકરિયા આવેલ વિદ્યાર્થીઓને 7 દિવસ ગામડાના કલ્ચરમાં રહી જીવનશૈલી માણી। ગ્રામજનોની સાથે સાપ્તાહિક કેમ્પ દરમિયાન રોજ સવારે યોગાસન, પ્રભાત ફેરી, નેત્ર નિદાન કેમ્પ, કેન્સર અવેરનેસ શિબિર, સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સર્વધર્મ સંભાવ નાટિકા દ્વારા રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતું નાટક તેમજ સાંસ્કૃતિક આધ્યાત્મિક કૃતિ, પ્રાકૃતિક ખેતી અંગે સમજ સહિતના કાલાવાડ યોજવામાં આવ્યા। અલગ અલગ પ્રોગ્રામ થકી મનોરંજન પૂરું પાડ્યું। કેમ્પના અંતિમ દિવસે વિદાય લઈ રહેલી વિદ્યાર્થીની અને ગ્રામજનો વચ્ચે પારિવારિક સંબંધોની માફક આંખો ભીની થઈ જોવા મળી હતી। અમારા પ્રતિનિધિ હર્ષલ ખંડેડિયા સાથેની વાતચીત દરમિયાન કપૂરિયા આર્ટ્સ અને કોમર્સ કોલેજની વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે અમે નવા ગામ એનએસએસ કેમ્પમાં આવ્યા છીએ। એનએસએસ એટલે રાષ્ટ્રીય ભાવના, સમાજની સેવા કરવી। ભણતરની સાથે ગણતર ખૂબ જ જરૂરી છે। કોલેજમાં ભણતરની સાથે ગણતર આપવામાં આવે, કોલેજમાં ઇતર પ્રવૃત્તિઓ પણ આપવામાં આવે। કેમ્પમાં અમને ઘણું બધું નવું જાણવામાં, શીખવામાં આવ્યું છે। લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે। ગામના બધા જ લોકો પૂરો સમય અમારી સાથે રહે છે। અલબત્ત ગામ પસંદ કરવાના અમુક ચોક્કસ ક્રાઇટેરિયા પણ છે। કેમ્પ દરમિયાન કોલેજના ઉપપ્રમુખ લાલજીભાઈ કપૂરિયા, કોલેજના આચાર્ય ડોક્ટર ડોબરિયા સાહેબ સહિતના પ્રોફેસર ખાસ હાજર રહ્યા। એનએસએસના સ્વયંસેવક તરીકે આ નવા ગામના સાપ્તાહિક કેમ્પમાંથી તમને શું શીખવા મળ્યું? હું કાલાવાડની ડીકે કપૂરિયા કોલેજમાં અભ્યાસ કરું છું અને અમે નવા ગામ ખાતે સાપ્તાહિક કેમ્પનું આયોજન કર્યું હતું। મને અમારા પ્રોગ્રામ ઓફિસર સાકરિયા સર દ્વારા એક વ્યવસ્થાપકની જવાબદારી સોંપવામાં આવી હતી। તેથી મારામાં વ્યવસ્થાપકના ઘણા ગુણો મારામાં કેળવાયા છે। કાર્યક્રમોનું અગાઉ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, તેમાં શું શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, તે બધું વિશે મને જાણકારી મળી છે અને તેના વિશે મારામાં ઘણા ગુણો કેળવાયા છે। અહીંથી નવા ગામ જઈને સૌ પ્રથમ અમારી એનએસએસ કેમ્પની બહેનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હું પણ સામેલ થતો હતો। જેમાં બહેનો દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ, જળ એ જીવન, ચક્ષુદાન, મહાદાન જેવા નારાઓ બોલવામાં આવતા હતા અને ગામ લોકોને સંદેશો આપવામાં આવતો હતો। આ બધા નારાઓ મારા હૃદયને સ્પર્શી જતા હતા। ત્યારબાદ દરરોજ વહેલી સવારે 5 વાગે પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં બહેનો દ્વારા ધૂન, ભજન અને પ્રભાતિયા ગાઈને આ વાતાવરણ એક ધાર્મિક બનાવી દેવામાં આવતું હતું। ત્યારબાદ અમારા કેમ્પમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે ગામ લોકોને ચશ્મા વિતરણ કર્યા હતા અને બહેનો જે નારા બોલતી જેમ કે ચક્ષુદાન, મહાદાન, એ સિદ્ધ કરવાનો અમને મોકો મળ્યો છે। ત્યારબાદ જામનગરની ઓસવાડ હોસ્પિટલથી આવેલા મેડમ દ્વારા કેન્સર અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કેન્સર કઈ રીતે થાય છે, તેને કઈ રીતે અટકાવી શકાય, કેન્સર થવાના લક્ષણો ક્યાં ક્યાં છે, તેના વિશે જાણકારી આપવામાં આવી હતી। આ જાણકારી હું હંમેશા જીવનભર યાદ રાખીશ અને બીજા લોકોને પણ આ જાણકારી આપીશ, જેથી આપણે કેન્સરને અટકાવી શકીએ। ત્યારબાદ અમારા પ્રોગ્રામ ઓફિસર સાકરિયા સર દ્વારા એક કેમ્પ જ નહીં, પરંતુ અમે ધાર્મિક અને પ્રાકૃતિક જગ્યાએ પિકનિક પર પણ ગયા હતા, જ્યાં અમે વિન્ડ ફાર્મની મુલાકાતે ગયા હતા, જ્યાં પવનમાંથી ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય છે તેની અમને જાણકારી આપવામાં આવી હતી। ત્યારબાદ અમે વાડીએ બધાની મુલાકાતે ગયા હતા, ત્યાં અમને ખેતી કઈ રીતે બધા લોકો કરે છે, તેમાં શું કરવું જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ અમે પૌરાણિક મંદિર ફૂલનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા, જ્યાં ત્યાંના બાપુ દ્વારા અમને મંદિરનું ઉત્પન્ન કઈ રીતે થયું, આ બહુ જૂનું મંદિર છે, એ બધા વિશે અમને માહિતી આપી। અને આમ ગમત ગુલાલ સાથે અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું અને અમને ગમત ગુલાલ સાથે ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું છે। અમે આવા એનએસએસના અવારનવાર કેમ્પ કરતા રહીશું અને ગામ લોકોને સંદેશો આપતા રહીશું। અસ્તુ, જય હિન્દ, જય
આભાર. આ એનએસએસ કેમ્પમાં અમે નવા ગામ ખાતે તેનું આયોજન કર્યું હતું, એનએસએસ વાર્ષિક શિબિર કેમ્પનું. તેમાં અમે છે ને સૌપ્રથમ તો સમાજ જીવન વિશે શીખ્યા કે એક સારા વ્યક્તિત્વનું નિર્માણ કઈ રીતના કરવું ને એના વિશે અમે ખૂબ સારી રીતે શીખ્યા. તેમજ અત્યારનું શહેરનું ગ્રામ સાથેનું કનેક્ટેડ તેમજ વડીલોનું અમારા જેવા યુવાન સાથેનું કોમ્યુનિકેશન વિશે પણ અમે ખૂબ સરસ રીતે માહિતી મેળવી. તેમજ અમે આ કેમ્પ દ્વારા અમારા શ્રમજીવનનો પણ પાઠ શીખવા, જેમાં અમે નેત્રરોગ નિદાન કેમ્પ, કેન્સર અવેરનેસ જેવા પ્રોગ્રામ દ્વારા અમે ખૂબ જ સારી રીતે આ વિશે અમે માહિતી મેળવી. તેમજ બીજું વિચારીએ તો કે મારું પર્સનલી હું કહું તો કે મારામાં શું ડેવલપ થયું તો કે જે મને ખૂબ જ સ્ટેજ ફીવર હતો તે મારો આમ સારી રીતના દૂર થઈ ગયો, અને અત્યારે પણ કોઈ મને ઓન ધી સ્પોટ કઈ વિશે બોલવાનું કહે તો હું તે સારી રીતના બોલી શકું. તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ જેવા અમે ખૂબ ટાઈમ મેનેજમેન્ટ જેવા ખૂબ સરસ રીતે એવા અમે ઉદ્દેશો શીખ્યા. તેમજ અમે સમાજના એક સારા નાગરિક કઈ રીતના બની શકીએ ને એના વિશે અમને ખૂબ જ માહિતી મળી. તેમજ પવનચક્કી દ્વારા અમે ટેકનિકલ માહિતી મેળવી. તેમજ કેન્સર અવેરનેસ જેવા પ્રોગ્રામો અથવા તો પૌરાણિક પ્રાચીન મંદિરો દ્વારા અમારામાં ધાર્મિક ભાવના થઈ. ગ્રામના લોકો સાથેનું અમારું જીવન કેવી રીતના હોય ને તેના વિશે અમે ખૂબ જ સારી રીતના શીખ્યા. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.